સત્તાધાર ધામ અને આપા ગીગાની જગ્યાનો વિવાદ સુરત ખાતે હવે પહોંચ્યો છે। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા। જગ્યા અને તેના મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પૈસા પડાવવાના કાવતરા કરી લોકોની ધાર્મિક અને સામાજિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું નિવેદન સામે આવ્યું। આક્ષેપ કરનારા સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે। સત્તાધારનો વિવાદ હવે ધીરે ધીરે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પહોંચી રહ્યો છે। ખાસ કરીને સત્તાધારમાં ચાલતા ષડયંત્રને લઈને સુરતના સત્તાધારના ભક્તો પહોંચ્યા છે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે। આપણી સાથે કેટલાક લોકો આપણે સીધા વાત કરીશું। મોટાભાઈ, આપનું નામ, શું વિવાદ છે અને કેમ કલેક્ટર સુધી પહોંચવું પડ્યું? મારું નામ જિગ્નેશ ગેડિયા છે। અમે જે અત્યારે ઘણા 4-5 મહિનાથી જે સત્તાધામ 18 આલમની આસ્થાનું જે પ્રતીક છે, અમારી ગુરુ ગાદી છે, એના ઉપર જે ખોટા અત્યારે એલિગેશન્સો અને ખોટા આરોપો જે લગાવવામાં આવેલા છે, તો એ જે અમુક લોકો, ચોક્કસ લોકો, આ લોકો જે ષડયંત્ર રચી રહ્યા છે, એની પાછળના ડાયરેક્ટરો અલગ છે, એના પ્રોડ્યુસર અલગો છે। તો એ લોકોના નામ બહાર આવે અને એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી સાથે અમે સુરત કલેક્ટર મારફત આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ કે આ એલિગેશન્સો આના ઉપર કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે। કહી શકાય કે સત્તાધારનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો છે। ખાસ કરીને અંદરનો વિવાદ છે તેને લઈને હવે સુરતમાં ભક્તો રસ્તા પર ઉતરી રહ્યા છે, કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે અને આગામી દિવસમાં આ આંદોલન સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે આગળ વધતું દેખાઈ રહ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સુરતના બારડોલી ખાતે સરદાર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં પૂજ્ય મોરારી બાપુ સહિતના મહાનુભાવોએ સરદાર પટેલ વિશે વિચારો રજૂ કર્યા હતા। મોરારી બાપુએ સરદાર પટેલના વ્યક્તિત્વ ઉપર પ્રકાશ પાડ્યો। કાર્યક્રમમાં સરદાર પટેલ લડવૈયા કરતા ઘડવૈયા વધુ હોવાનો એક જ સૂર જોવા મળ્યો। બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। श्रवण करना एक विज्ञान है साहब, एक बहुत बड़ा विज्ञान है मेरी दृष्टि से। तो विनोदी थे, वरना विचारवान इतने गंभीर हो गए। इनमें धर्म के बारे में विचार करने वाले तो इतने गंभीर हो गए कि लगे कि इसके सामने बैठना इससे तो बेहतर है 1 महीना तिहाड़ जेल में चले जाए। तो सरदार पटेल विनोदी थे, इसके विनोद के छोटे छोटे चुटकुले बहुत फेमस है, बहुत सुंदर। વહેલી સવારથી જ ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મેદાને છે, ત્યારે 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને સમર્થન અપાયું। તો આ તરફ વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે કુલ 805 મતદારો મતદાન કરવાના છે। ખેડૂત પ્રતિનિધિના અંદર 200 કરતાં વધારે મત પડી ચૂક્યા છે અત્યાર સુધીમાં અને અહીંયા વેપારીમાં લગભગ 568 કરતાં વધારે મતદાનનું મતદાન થઈ ગયું છે। તમને શું લાગે છે ભાજપના ભારતીય જનતા પાર્ટીની પેનલ, બંને પેનલો 100% જીતશે। અત્યારના ચિત્રો બધી સારું એવું દેખાય છે। પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે। એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે। ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મતદાન કરવાના છે। ખેડૂત વિભાગ માટે તમામ મતદારોનો જબરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। એપીએમસી ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે। ભાજપમાં બળવા વચ્ચે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો આજે મતદાન કરવાના છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મતદાન કરશે। તમામ જે લોકો છે, જે મતદારો છે, તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મતદાનને લઈને। ત્યારે સારી ટકાવારીમાં મતદાન થાય તેવી લોકો પણ અપીલ કરી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। એક કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। કેતન, અત્યાર સુધીમાં કેટલી ટકાવારી આવી છે મતદાનની સામે?
ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈ સમાજ જે મતદારો હોય છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલની વાત કરીએ તો વેપારી મંડળમાં 4 બેઠક માટે છે આમાં મતદાન યોજાયું છે. તેમાં 805 જેટલા મતદારો છે. 805 મતદારોમાંથી 245 જેટલા જે મતદારો હોય છે તેમના દ્વારા મતદાન કરવામાં આવી ચૂક્યું છે. ત્યારે બીજી બાજુ વાત કરીએ તો ખેડૂત વિભાગની વાત કરીએ તો ખેડૂત વિભાગમાં 261 જેટલા જે મતદારો છે મતદારોમાંથી 200 કરતા વધુ જે હોય છે તે મતદાન થઈ ચૂક્યું છે. એટલે કે ખૂબ જ ઉત્સાહ હોય છે તે મતદારોમાં જોવા મળી રહ્યું છે. 70% કરતા વધુ જે મતદાન થઈ ચૂક્યું છે. હજી સુધી 5 વાગ્યા સુધી મતદાન વધે એટલે કે 90% કરતા વધુ મતદાન થાય તેવી પૂરી શક્યતા હાલમાં જોવા મળી રહી છે. બિલકુલ આભાર કેતન માહિતી બદલ. તો ખેડૂત વિભાગની 10 બેઠકો માટે તમામ જે મતદારો છે તે મેદાને છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડ પર જોવા મળી રહી છે. બનાસકાંઠામાં કમલમ ખાતે બેઠક યોજાઈ. પ્રભારી મંત્રી બળવંતસિંહની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં આગામી ચૂંટણી સંગઠન માળખાને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા. પ્રખ્યાત તબલાવાદક જાકીર હુસેનનું નિધન 73 વર્ષની ઉંમરે અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ. લાંબા સમયથી બીમાર હતા જાકીર હુસેન. જાકીર હુસેનને આ વર્ષે મળ્યો હતો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં ચૂંટણીનું આજે મતદાન. ખેડૂત વિભાગના 20 ઉમેદવાર, વેપારી વિભાગના 16 ઉમેદવાર મેદાને. ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો. ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં ચીડો વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. વાવાઝોડામાં 1000થી વધુ લોકોના મોતની આશંકા. 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો. સતત 5મા દિવસે રાજ્યમાં કાતિલ ઠંડીનો પ્રકોપ. 6.8 ડિગ્રી સાથે નર્મદા ઠૂંઠવાયો તો નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું. થરાદમાં પણ 7.9 ડિગ્રી સાથે હાડથી જવતી ઠંડીનો લોકોએ સામનો કર્યો. સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો કહેર યથાવત. ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામતા રહીશો બેઘર થયા. પહાડના ઢાળ તરફ બનેલા અસ્થાયી ઘરો સંપૂર્ણપણે તબાહ. ચીડો વાવાઝોડું 100 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું. કચ્છવાસીઓ થઈ જજો સાવધાન. હજુ પણ કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી. આગામી 2 દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. 2 દિવસ કચ્છમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું. 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવી દે તેવી આગાહી. કહ્યું 17મી બાદ તાપમાનમાં વધારો થશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. કચ્છમાં ભારે પવનો ફૂંકાવાની કરી આગાહી. ડિસેમ્બરના અંતમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે. 26 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. કહ્યું 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદની શક્યતા. 30 જાન્યુઆરી સુધી થશે ડબલ ઋતુનો અહેસાસ. કડકડતી ઠંડીમાં વડોદરાવાસીઓ ઠૂંઠવાયા. તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ. ઠંડા પવનો ફૂંકાતા લોકો તાપમાનનો સહારો લેવા મજબૂર. શહેરના રોડ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પડ્યું ઘટ્યું. ઠંડીએ બતાવ્યું આક્રમક સ્વરૂપ. પંજાબ હરિયાણાથી લઈને ઓડિશા સુધી હાડથી જવતી ઠંડીનો કહેર. ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું. ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 દિવસ અને મધ્ય ભારતમાં 3 દિવસ કાતિલ ઠંડીની આગાહી. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ. ખેતરોમાં પક્ષી માટે મૂકેલા પાણીના કુંડામાં બરફ જામ્યો. બરફના કારણે શાકભાજીના પાકને પણ નુકસાન. 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી. શ્રીગંગાનગર અને સીકરમાં ગાત્રુથી જવતી ઠંડી. ઠંડીનો પારો ગગડીને 5 ડિગ્રી સુધી પહોંચતા લોકો ઠૂંઠવાયા. આગામી દિવસમાં હજુ ઠંડી વધવાની આગાહી. રાજસ્થાનના લોહવારામાં ઠંડીનો પ્રકોપ. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ઠંડીનું એલર્ટ અપાયું. તો અજમેર સહિત અનેક શહેરોમાં તાપમાન ગગડતા વાહનો પર બરફની ચાદર જોવા મળી. માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો ઠૂંઠવાયા. અરવલ્લીના સર્વોચ્ચ ગુરુ શિખરમાં ઠંડા પવનો ફૂંકાયા. મેદાની વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. ઠંડીની મજા માણવા આબુમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓએ આઈસ સ્કેટિંગની માણી મજા. બરફવર્ષા બાદ ખુલ્લા મેદાનમાં પ્રવાસીઓ આઈસ સ્કેટિંગ કરવા ઉમટ્યા. બાળકો, યુવાનો અને વૃદ્ધોએ આઈસ સ્કેટિંગની મજા માણી. સ્કેટિંગનો નજારો ડ્રોન કેમેરામાં કેદ.
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની તળેટીમાં કાતિલ ઠંડીથી આખે આખો ધોધ જામી ગયો. ધોધ આખો બરફ થઈ જતા આહલાદક નજારો જોવા મળ્યો. બરફના ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા. સુંદર ધોધ જોઈને પ્રવાસીઓમાં આનંદ. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લીધે જનજીવન પ્રભાવિત થયું. કાચની જેમ બરફ જામી જતા રસ્તા લપસણા થયા. લોકોને રસ્તા પર ચાલવામાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો તો વાહનો પણ બરફીલા રસ્તા પર લપસી જતા અકસ્માતનો ભય સર્જાયો. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ. મનાલીમાં ગગડતા તાપમાનના લીધે ખીણ વિસ્તારોમાં જાણે વાદળ ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા સ્વર્ગ જેવા દ્રશ્યો સર્જાયા. હિમવર્ષાના આગમન બાદ મનાલી ઠૂંઠવાયું. પારો ગગડતા સ્થાનિક નદી નાળા બરફ બન્યા. થીજી ગયેલા જળાશયો જાણે કાચ બન્યા હોય તેવો પણ નજારો જોવા મળ્યો. તાપમાનમાં ઘટાડો થતા જનજીવન પ્રભાવિત થયું. જમ્મુ કાશ્મીરના કોલ્ડવેવની અસર. ડલ લેક પર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું તો યાયાવર પક્ષીઓનો પણ ડલ લેકમાં જમાવડો જોવા મળ્યો. સતત ગગડી રહેલા તાપમાનના લીધે જનજીવન પર અસર. શિમલામાં ઉમટ્યા પ્રવાસીઓ. હિમવર્ષાના સમયગાળામાં વિદેશી પ્રવાસીઓએ પણ શિમલાની મુલાકાત લીધી. ફાગુ, કુફરી, નારકંડા સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામતા ધંધા રોજગારને પણ વેગ મળ્યો તો પ્રવાસીઓએ વાતાવરણની લીધી મજા. ઓરિસ્સાના મયુરભંજમાં કોલ્ડવેવની અસર. તાપમાન ગગડતા ઝાકળના ટીપા થીજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તળાવના પાણી પર પણ ઠંડી વરાળ જોવા મળી તો છોડ પર મોતીના દાણાની જેમ બરફ જામ્યો. તમિલનાડુનું થૂથુકુડી થયું પાણી. P&T કોલોની, કથિરવેલ નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. આકાશી આફત બાદ હજુ પણ પાણી ન ઓસરતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. થૂથુકુડીમાં જળબંબાકારની સ્થિતિ યથાવત. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ઓસરતા લોકો પરેશાન થયા. મિલ્લેરપુરમ સહિત થૂથુકુડીના પશ્ચિમ વિસ્તારોમાં રસ્તાઓએ જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોરબીમાં ગરમ કપડાની તિબેટિયન માર્કેટમાં જોવા મળી તેજી. કડકડતી ઠંડી વચ્ચે લોકોએ ગરમ કપડાની ખરીદી શરૂ કરી. આગામી સમયમાં વધુ ઠંડી પડવાની આગાહીને ધ્યાને રાખીને લોકો પૂર્વ તૈયારીમાં લાગ્યા. સત્તારધાર ગામ અને આપાગીગાની જગ્યાનો વિવાદ સુરત પહોંચ્યો. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મોરચો કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. વિજય બાપુને બદનામ કરી પૈસા પડાવવાનું કાવતરું ઘડાયું હોવાના આક્ષેપ કર્યા. આરોપીઓ સામે કાર્યવાહી કરવા આવેદન અપાયું. ભાવનગરમાં ડોક્ટર સાથેની છેતરપિંડીમાં વધુ એક આરોપી ઝડપાયો. શેરબજારમાં રોકાણના બહાને ડોક્ટર સાથે કરી હતી 50.89 લાખની ઠગાઈ. સાયબર ક્રાઇમની ટીમે હર્ષિલ દવે નામના શખ્સનો હરિયાણા જેલમાંથી કબજો મેળવ્યો. આ કેસમાં અગાઉ 5 આરોપીઓની થઈ હતી ધરપકડ. જૂનાગઢમાં દુષ્કર્મ આરોપીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા. 7 દિવસની પેરોલ મળતા ઘરે આવ્યો હતો આરોપી. મિતુલ બારૈયા નામના આરોપીએ ફરી જેલમાં ના જવું પડે તે માટે જીવન ટૂંકાવ્યું. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.